શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણું ઘર સાફ રાખવું તો એનું રાખવું પડે ને બચાડાને પછી જીવાત થઈ જાય. મને ના ભાવે, એને ભાવે એટલે બનાવું. અમને બેરીને કાલે આવવાનો જોઈએ કે વિડીયો બનાવતા તો આવડે નહીં. અમારે આની જ કોમેડી આવતી હોય. ફાઇનલી અમે બહાર જવા માટે રેડી થઈ ગયા અને મારા હાટું મંદિરે પૂગી ગયા. ભારતીજી મંદિરે બધાને ફૂલ મોજ કરાવવાની છે. બહુ મજા પડી ગઈ આજ. અને રસ્તામાં બાકી નાસ્તો કરતા એવા લે બોલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં ને? આવું હાલત તો જોઈને બધા હસતા ને, કેમ કે હે ને આજે નિશાબેન ઘર સાફ કરે ને આપણે જવાનું હે બહાર. ઘર સાફ અમારે અઠવાડિયે ઘર સાફ હોય. હમણાં ઘર સાફ કર્યું ને પાછું માળિયું કર્યું. હા, ઘર સાફ નથી કરતા એટલે માળિયું સાફ કરીએ, કેમ કે ત્યાં હે ને કબૂતરના બચ્ચા છે ને તો એ બધા શું કહેવાય બધું ખરાબ ત્યાં કરી નાખે, એટલે હે ને બધું સાફ કરીને રોજ કરવું પડે. ત્યાં કબૂતરના બચ્ચા હોય એટલે કા નિશાબેન જો નિશાબેન સાફ કરે હે. આપણું ઘર સાફ રાખે તો એનું રાખવું પડે ને બચાડાને પછી જીવાત થઈ જાય એટલે. હા, ત્યાં હે ને આમ જીવાત થઈ જાય ને એવું બધું થઈ જાય એટલે હે ને 5 દી 6 દી ને એવી રીતે જે મેળ આવે ને એવી રીતનું સાફ કરતા રહે. હમણાં કર્યું હતું થોડાક દિવસ સાફ, પણ તમને કોઈ દેખાડ્યું નહીં. તો બધા કહે છે કે થોડાક દી ઘર સાફ કરે ના મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. નિશાને ચડાવી માળિયામાં. હાલો નિશા, તો હે ને તમે બતાવો તો ખરી બચ્ચા કબૂતરના મસ્તના. મને રમણવાની બહુ ઈચ્છા હે પણ નિશાને બીક લાગે હે હાથમાં પકડવા. ના એવું નીચે ના ના રે. આ છે અમારું કબૂતરનું બચ્ચું. હાય કેમ કરે બિચારાને બીક લાગે. બીક લાગે હે એને હેરાન નથી કરવું. અહીંયાનો માળો હતો સાફ કરી અને પાછો રાખી દીધો. હવે તું એમ આરામ કરજે હો. અમે જાય તાર મમ્મી આવી જાય તો ત્યાં તો હે ને બધા કહેતા હોય કે કબૂતર ઘરમાં હોય ને તો હારા નહીં, અમુક કે હારું વધારે, અમુક કે હારું નહીં. અમે તો જેટલા વર્ષ થયા ને એટલા ને કબૂતર અમારા ઘરમાં જ અમારે ભરે જઈએ, પણ અમને તો કંઈ થયું નથી. બધા જે કહેતા હોય ને એને કહેવા દેવાનું હોય. અને તમે બધા કોમેન્ટમાં કહેજો ઘરમાં કબૂતર હોય તો ના સારું હોય, એવું થોડું હોય. એમ એવું હોય બધા કહે એટલે ખબર નહીં. બધા કહે છે કે ઘરમાં કબૂતર હોય ને તો અમુક કે સારું હોય કે રીએ ઘરમાં, કે ઘરમાં કબૂતર ના હોય ને સારું ના હોય. એમને આપણે રહી હાઈ, અમને તો કઈ વાંધો પડ્યો જ નથી. અમારા જોડે જ રહીએ છે, અમને કઈ નુકસાન નથી કરતા, નીચે કે કચરો નથી કરતા, કંઈ કરતા નથી, તો અમને તો કંઈ વાંધો જ નથી. પણ બીજાને શું કામ પ્રોબ્લેમ થતી હોય એ ખબર નથી. બાકી બધા કોમેન્ટમાં કહેજો કે હે ને ઘરમાં કબૂતર હોય તો કંઈ વાંધો થાય કે બધા કંઈ પ્રોબ્લેમ એવું કંઈ થતું હોય તો ખબર નહીં. બાકી આપણે પણ અમને તો કંઈ થયું નથી. એને ઘર તો જોઈએ ને, કબૂતરને ઘર તો જોઈએ ને. અમે રહીએ પણ એને રહેવા દેજો. અહીંયા હે કબૂતરનો માળી બરાબર ને, અહીંયા રસોડું હે, પણ અહીંયા નીચે કોઈ દિવસ એને કચરો કે કંઈ કર્યું મમ્મી, કોઈ દિવસ અહીંથી જાય ને અહીંથી ના આવે. પણ અમને કોઈ દિવસ એને કંઈ પણ પ્રોબ્લેમ પડી નથી, કોઈ કંઈ નુકસાન પણ નથી કરતા. ગામડે જઈને તો મહિનો દિવસ રહીને તો એ બાથરૂમનો દરવાજો ખુલ્લો. જો ગામડે જાય ને ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્લો એટલે એની અંદર બારી હે ને ત્યાંથી જતા હોય ને ત્યાંથી આવતા હોય, પણ તો પણ નહીં નીચે હે ને કોઈ દિવસ કચરો એને કર્યો નથી. અને પપ્પાને પણ વધારે વાલા હે, એને પણ વધારે બહુ ગમે. આગળના વ્લોગ જો કોઈ જોઈ રહ્યા તો જોતા આવજો, એમાં પણ હે મસ્તના કબૂતરના બચ્ચા તો મોટા મોટા હે. હાલો તો નિશાબેન શું બનાવે જમવાનું? રોટલી અને શાક બનાવી નાખ્યું. હવે ફટાફટ રોટલી કરી નાખી. કેવું શાક બનાવ્યું જોવાય નહીં, મને ફેવરેટ નથી એટલે મારું ફેવરેટ કોબીનું શાક. મને બધે વધારે કોબીનું શાક ભાવે એટલે જ મેં કીધું જોવાય નહીં. મને ના ભાવે, એને ભાવે એટલે બનાવવું પડ્યું. તો કોક દીધા મારે ભાવે એવું બનાવવાનું કે નહીં, કોક દીધ કોબી નહીં ખાવું પડે. અને જો નિશાન કામ બધું આ કામ નિશાન કરવાનું હશે તો લઈ ગઈ છે બધું આપે. હા તારે જ બધું કરવાનું, નથી કરવાની. આવીને કરશે એ પાસે કેટલા પલ્લા ગયા ખબર નહીં, કંઈક આવે. સારું હાલો
તો હવે આગળ કંઈક વિચારીને કંઈક બનાવી. અમને આવડતા નહીં શીતલ. અમને બેરીને કાલે હવાનું જોઈએ કે વિડીયો બનાવતા તો આવડે નહીં, બોલતા ને ઉતારો. શીતલ નિશાએ જય શ્રી કૃષ્ણ કહી દીધા. મિયાજી મારે જ બાકી છે બોલવાનું. લે તાર બાકી છે તઈ લા હું કહી દે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજ તો અમારે મોજે મોજ છે. શીતલ નથી ને એટલે હું અત્યારે વિડીયો એડિટિંગ કરતી હતી, બરાબર. રાતના અત્યારે 10:30 જેવું વાગ્યું છે અને વિડીયો એડિટિંગ કરતી હતી ને મમ્મીએ નીચે કેવા વિડીયો બનાવ્યા છે ને એટલે આપણે ઘરે ના આવે ને હું કે શીતલ ઘરે ના આવે તો એટલે શાંતિ હોય. ઓહો, અને એવા મસ્તી ના તો મમ્મીએ નીચે વિડીયો બનાવ્યા. 2 વાર જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને બોલ્યા હે. બાકી જો મસ્ત હે, એન્જોય કરો. કેટલી ઘરમાં શાંતિ છે ને. અમે જો ખાવાનું બનાવી લાય મને હું ડીસા ખાય અને પછી હુઈ જાય. હું આવીને કહે કે વિડીયો પૂરો કર્યો. હા જોઈ લે, થઈ ગયો વિડીયો પૂરો. આવી ગયો એને ગઈ પૂરા નાટાના. અમારે આવી જ કોમેડી હાલતી હોય. આ શીતલ ગઈ ને એટલે મમ્મી કહે કે આપણે ફટાફટ ખાવાનું બનાવી લે અને પછી ફટાફટ હુઈ જાય. હા હાલો આગળ વિડીયોમાં બનાવી દે, જમવાનું બનાવી લે ને પછી ફટાફટ ખાઈ લે. શીતલ નકર આવી જાય. હા દેવરાજને લેવા જાવ. દેવરાજ ભાઈ પેપર દઈને આવતા રહ્યા. દેવરાજ ભાઈ હાય. હા કેવું ગયું પેપર? લખ્યું તું પેપરમાં? હે લખ્યું તું? ના. હા તો નતો આવ્યું પેપર લખવા. એવું તો એ હેઠેલા છે નથી. આવડી ગયું તો બધું દેવલા? આવડી ગયું તો નતો એનું? દેવલાને પેપરને હું લેવા દેવા, લીટા લખી નાખવાના પછી હાલતું હોય. ફાઇનલી અમે બહાર જવા માટે રેડી થઈ ગયા અને કેમડા જઈએ આગળ વ્યૂ બતાવીએ અને ફૂલ મોજ કરવાની છે આજ તો. જોતા રહેજો, સ્કીપ ના કરતા કોઈ. શીતલ ને મમ્મી શું કરે? हम सोडा पी रहा है. એકલા हम सोडा पी रहा है. चीयर्स मम्मी. પણ મારા હાટું તારા હાટું ન હોય. પાણી ભરીને દે દે. લેવા હું જાઉં, લઈને રાખું, ફ્રીજમાં હોય અને આ બેને ખબર પડે ને. અને આજે નિશાન મમ્મી બધા જઈએ બહાર. કેમડા જઈએ આગળ તમે જોતા રહ્યો તો તમને બધાને ખબર પડશે કેમડા જાય છે. તો કન્ટિન્યુ બી કન્ટિન્યુ. મંદિરે પૂગી ગયા, ભારતીજી મંદિરે મહારાજની. કાકા બધાને ફરવા લઈ આવ્યા. દાદી પાણીપુરી ખાવી. ભાભી કે પાણીપુરી ખાવી ને દેવરાજ કે કોણ ખાવું? કેટલા ખાવા? બંસી આગળ બેઠી. બંસી મજા આવી? કાકા ચાલ ગાડી દરવાજો ખોલો.
જેને જે ખાવું હોય લિસ્ટ બનાવો ફટાફટ બધાને ફૂલ મોજ કરાવવાની છે એ લોકો YouTube માં આવવાનો છે આજે કાકા તરફથી પાર્ટી તો ડેડી પાણીપુરી ખવડાવી દે ખારું બરાબર અમે ને ભાવી પાણીપુરી ખાવા માટે પૂગી આવ્યા વંશી ને દેવનો ભાઈ આવી ગયા ફટાફટ અમે ખાઈ લઈને પછી હવે ઘરે જઈને ડાયરેક્ટ મળીએ બહુ મજા પડી ગઈ આજ આપણે જે બધું માલ ભર્યો દેવરાજભાઈ ની તમે ખાઈ લો હવે દેવરાજભાઈ કા ગોલગપ્પા દેવરાજ મંડાનો ભૂખો છે કે મારે હજી ખાવી કેટલી ખાઈ દેવરાજ નિશા બંચીન ભોવીન દેવરાજ આ પાણીપુરી ધરું કર્યો હાલો તો જો મમ્મીની હે ને દર્શન કરીને આવતા રહ્યા હે પણ શેનું મંદિર હતું મને તો ખબર નથી અમને ખબર નથી અમે લસકાણે ભૂગ્યા તે ખબર પડી કે ભાથીજી મહારાજનું મંદિર છે બહુ મજા આવી આરતીમાં પૂગી ગયા હતા આરતી ચાલુ હતી થોડો શેન લીધો જાજે નથી લીધો દર્શન કરીને બસ અટાણા ઘરે પૂગી ગયા પાછા અને રસ્તામાં બાકી નાસ્તો કરતા આવ્યા લે બોલો હું મેસિંગ જોયા હતા મને એકલા અમને એમને રાખી જ જાય ને પછી ફરી આવે નાસ્તો કરી આવે ને વાહ અમે કીધું હતું કે અમે જવાના બહાર હે પણ અમે પછી કેવું પણ અમે ગયા હતા લસકાણે ને ભાથીજી મહારાજનું મંદિર છે ને કેમ કે ને સીન ને આપણે બોલવાનો મેળ ના હોય કેમ કે ની ગીત ને વાગતા હતા ને એવું બધું હતું એટલે નિશાને વધારે સીન ઉતારવાનો મેળ ના આવે થોડા ઘણા ઉતારે બધાને બતાડશું નિશાબેન જો ફોન જોવા માંડ્યા હે ડાયરેક્ટ આવીને અરે જો હવે પાછા આપણે જાવું ને બધા મસ્તાનો ઉતાર પાછા જાવું ને ત્યારે આજે કઈક ભજનનો પ્રોગ્રામ હતો સારું હાલો તો આપણે વ્લોગનો એન્ડિંગ કરી નાખીએ મળીશું પાછા એક નવા વ્લોગમાં જય ભાથીજી મહારાજ જય ભાથીજી ભાથીજી મહારાજ જય ભાથીજી મહારાજ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મળીશું પાછા એક નવા વ્લોગમાં બાય બાય